પાદરા ગામનો વિદ્યાર્થી પોતાની શિષ્યવૃત્તિ માટે 1 વર્ષથી સરકાર સામે લડી રહ્યો છે। વડોદરાના પાદરા ગામનો વિદ્યાર્થી પ્રતિક પરમાર સામે શિષ્યવૃત્તિના નામે છેતરપિંડી મુખ્યમંત્રીથી લઈને સરકાર અધિકારી સુધી પોલીસ તંત્ર સુધી ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી તપાસ કરવામાં આવી નથી। એ મુદ્દાને લઈને આજે વિદ્યાર્થી દ્વારા ધરણા પર બેસી જવા પામ્યો હતો। પહેલું તો વડોદરા શહેરના જે તપાસ અધિકારીઓ છે મારા કેસમાં લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। એનું બીજું કારણ એવું છે કે આજે ભારતમાં લોકશાહી દેશ હોવા છતાં આજે મેં લગભગ 39 થી વધારે વખત ધરણાની ઉપવાસની પરમિશન માંગી છે, પરંતુ પરમિશન તો આપવામાં આવતી જ નથી। અને મારી જે વાત છે એમાં કોઈ સંતોષકારક જવાબ પણ નથી આપવામાં આવતો અને જવાબદાર લોકો વિરુદ્ધમાં FIR કે કાર્યવાહી પણ કરવામાં નથી આવતી। આજે 40 ડિગ્રી 38 ડિગ્રી તાપમાનમાં જ્યારે મારા જેવા લોકોને ધરણા પર બેસવું પડતું હોય છે ત્યારે પોલીસ તંત્ર પણ એમાં કોઈ કાર્યવાહી નથી કરતી અને આજે હું ખરેખર બહુ દુઃખી છું અને આ બાબતે મેં આત્મવિલોપનની બી ચીમકી અને અરજી આપેલી છે। ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો હું કોઈ પણ ઘટના કરીશ એની સંપૂર્ણ જવાબદારી લાગતા અધિકારી અને વડોદરા શહેર પોલીસ જવાબદાર છે, વહીવટી તંત્ર જવાબદાર છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ મને રૂબરૂ સાંભળ્યા છે અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આદર્શ માનું છું। એટલે સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શ માનું છું, એટલે બે સાહેબના ફોટા લઈને અહીંયા ધરણા પર ઉપવાસ પર બેઠો છું। કારણ કે મોદી સાહેબ તો હંમેશા સારું જીતતા હોય છે, પણ નીચેના જે કર્મચારીઓ છે, નીચેના જે લોકો છે એ કામ નથી કરતા એવું મને લાગે છે અને મોદીજીના નામ પર અમે બી ભાજપને વોટ આપીએ છીએ। હું બીજેપીના માનું છું મોદી સાહેબના લીધે, એટલે મેં મોદી સાહેબના આદર્શ માનું છું। તો તમારા માધ્યમથી કદાચ મોદી સાહેબ સુધી મારો મેસેજ પહોંચે તો સાહેબને બી અપીલ કરું છું કે નીચલી કક્ષાના અધિકારીઓ આજે છેતરપિંડી થઈ જાય તો એ લોકોની વિરુદ્ધમાં કાયદેસરના પગલા ભરવામાં આવે અને મને ન્યાય મળે ઝડપથી, એવી તમારા માધ્યમથી અપીલ કરું છું। આજે માન્ય મુખ્યમંત્રી સાહેબ સુધી પણ મેં અરજી કરેલી છે અને SOG ગાંધીનગર તપાસ કરે છે। આજે 120 દિવસ થઈ ગયા છતાં બી એમાં કોઈ આરોપી પકડાયા નથી। સ્પષ્ટપણે આરોપીઓના નામ છે, મોબાઈલ નંબર છે, છતાં પણ પોલીસ પણ ભ્રષ્ટાચાર કરતી છે એવું મને લાગી રહ્યું છે। કે આજે માણસના આજે આટલા બબ્બે જે પોલીસ હમણાં કોઈને તૈયારીમાં પકડવું હોય તો 2 દિવસ 24 કલાકમાં પકડી શકે છે, તો આજે 120 દિવસ થઈ ગયા, ચાર્જશીટ રજૂ નથી કરી અને આંદોલનો કરે છતાં બી કોઈ ન્યાય નહીં। ખાલી મુખ્યમંત્રી સાહેબ સૂચના આપીનો મતલબ એવું કે કોઈ પોલીસ અધિકારી તપાસ જ નહીં કરવાની। મુખ્યમંત્રી સાહેબ તો સારા જ છે, એમાં સરકારની કોઈ ભૂલ નથી, પણ જે નીચેના અધિકારીઓ છે ને એ લોકો જવાબદાર છે, એ લોકો ભ્રષ્ટાચાર કરે છે મારા ખ્યાલથી। પ્રતિક પરમાર।